હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશે મારા વાળા. આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે છે ગુરુ પૂનમ, તો ગુરુ પૂનમની તમારા પરિવારને ખૂબ અભિનંદન, શુભકામના. હેપી ગુરુ પૂનમ. અને અત્યારે છે ને બેનને વ્રત ચાલે છે. મોળાકતનું આજે જાગરણ છે અને જયા પાર્વતીનો આજે ત્રીજો દિવસ છે. એને શુક્રવારે જાગરણ આવે છે. બેન હાટું મારે ફરાળમાં મીઠાઈ બનાવવાની છે, તો ચાલો ફરાળમાં મીઠાઈ ફટાફટ બનાવી નાખીએ. મીઠાઈમાં શું બનાવવાનું છે ખબર? તલ અને સિંગની સિક્કી બનાવવાની છે. તો ચાલો તમને બતાવું મેં હું આઈટમ લીધી છે. લીધો છે ખાંડની સાસણી કરવી પડશે આપણે. આમાં આપણે સિંગદાણા લીધેલા છે, જરૂર પડશે એટલા જ લેવું, લકર જોઈ બધાય જોઈ જાય તો બધાય. અને આમાં આપણે તલ લઈ લીધા છે. 100 ગ્રામ તલ લેવાના છે અને 150 ગ્રામ સિંગદાણા, ખાંડ જરૂર પ્રમાણે એમ. તો આલો ફેમિલી, જોઈએ આપણી મીઠાઈ કેવી બને છે. સારી બને તો વાંધો નહીં, બેન ચાખી પછી ખબર પડશે કેવી બને છે. કારણ કે હું છે ને સિંગની સિક્કી તો વારે વાર બનાવું છું, પણ તલની ને સિંગની મિક્સ ક્યારેય નથી બનાવી. પહેલી વાર બનાવી છે, કારણ કે મેં થોડાક દિવસ પહેલાં એક વિડીયો જોયો હતો કે 2 ચમચી તલ ખાવાથી 1 ગ્લાસ દૂધમાં જેટલું પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ મળે ને એટલી 2 ચમચી તલમાં મળે. તો મેં કીધા કે તલ અને સિંગની સિક્કીનો ઉપયોગ કરીએ, કારણ કે છોકરો આમનામ તલ ખાતા નથી. હાલો જય કિચનમાં ફટાફટ બનાવવાનું. ચાલો જો ગળિયામાં સિંગદાણા વયા ગયા છે. હવે એને હલાવવા માટે તાવીથો ગોતવા જવું તો ફટાફટ તાવીથો ગોતો. તો હાલો ફેમિલી, તો સિંગદાણા શેકવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને સિંગદાણાનું શું કામ ચાલુ થયું છે ખબર? એને તપવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે હાથને હલાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણા સિંગદાણા તો શેકાઈ ગયા છે સરસથી. તો હવે એને આપણે ગળિયામાં લઈ લઈએ. એ ઠંડા થાય પછી એના ખોતરા ઉખાડવાના છે. અને ઠંડા થાય એ પહેલાં આપણે તલને જેવા તેવા શેકવાના છે. તો તે તલને આપણે જેવા તેવા ગરમ કરી લઈશું. અને કાંઈ બહુ ગરમ ન કરવાના હોય, જેવા તેવા કરીએ તો મિક્સરમાં મસ્તીના થઈ જાય એમ. ફેમિલી, તો તલ તો સરસ શેકાવા મળ્યા છે, તરત ખાવા મળ્યા છે. હવે ગેસ બંધ કરી દઈએ, નહીં તો બળી જશે. તેને ફટાફટ કાઢી લઉં. હાલો જો ફેમિલી, કે ફોતરા ઉખડવા મળીશું. હાલો બધા ફોતરા ઉખડવા અને પછી સિક્કી ખાવા આવજો. મારા હાથની મીઠાઈ ચાખવા આવજો. તલ ઠંડા થઈ ગયા છે અને આ સિંગદાણા તો ફોતરા ઉખડીને વાટકો ભરી લીધો દાણાનો. અને આ સિંગને હવે આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે. હવે મિક્સર લઈ લીધું તો મિક્સરના જારમાં આપણે સિંગદાણા તો નાખી દીધા છે. 2 છે ને જાર મોટો લીધો છે, એટલે 2 એક હારે જ આપણે ક્રશ કરી નાખશું. અલગ અલગ શું કરવું? સરસ આપણે મિક્સરમાં દળી નાખ્યું છે. શું થયું છે ખબર? સિંગ અને તલ. અને એની લોહી લઈ લીધું. તો વાસણ જાજે ન પકડે, એકને એક વાસણમાં આપણું બધું થઈ જાય. સિંગે એમાં શેકી હતી, તલી એમાં શેક્યા, અને અખાંડની સાસણી આપણે એમાં જ બનાવશું. તો લોહી મેં અમારે લૂસીને લઈ લીધું છે. મારું રસોડું નામ એવું છે કે મને થોડુંક કેવરાવે. ખાંડ આપણે સ્વાદ પ્રમાણે માપને નાખશું. વજન ઉપર તો ખબર નહીં પડે કેટલી વાર નાખી છે એમ. અને સે જેવું પાણી નાખશું. ખાંડ ડૂબે ને એટલું સે જેવું નાખવાનું છે. ચાલો આને મસ્તીની આપણે એક તારની સાસણી બનાવવાની છે. ચાલો ફેમિલી, તો ખાંડ ઓગળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મસ્તીની સાસણી કરી નાખીએ. અને આ મીઠાઈને જો તમારે કલરવાળી કરવી હોય ને તો તમે કોઈ પણ ફ્રૂટ કલર નાખી શકો છો. અને વધારે મીઠાઈમાં ટેસ્ટ આપવાનો હોય, તમારે નોર્મલી બનાવતા હોય, નોર્મલી ખાવા માટે, તો મિલ્ક પાવડર હોય તો ન થાય. પણ મિલ્ક પાવડર કેનાથી બને તમે કે હું જોવા તો ગયા નથી, એટલે આ તમારે સ્પેશિયલ ફરાળ માટે બનાવવાની છે કે નહીં, એટલે મેં મિલ્ક પાવડર અત્યારે નથી લીધો. નકર હું ખાલી સિંગની સિક્કી બનાવું ત્યારે નાખું છું. બનાવતા હોય કે નહીં તો નાખવાનું એમ. ફરાળ માટે સ્પેશિયલ બનાવતા હોય તો ન નખાય. હાલો ફેમિલી, ચાની મસ્તીની થઈ ગઈ છે. મેં ચેક કરી હતી પણ શૂટિંગ કરતાં ભૂલી ગઈ છે. તો આપણે ગેસ હાવ સ્લો કરી નાખ્યો છે, ધીમો કરી નાખ્યો છે. આની જે આમાં મેં ચેક કરી હતી સાવણી થઈ ગઈ કે નથી વાટકા ઉપર. આપણે એમાં છે ને સિંગનો અને જે તલનો ભૂકો કર્યો છે એ મસ્તીનો અંદર એડ કરી દીધો છે. અને હવે પકાવવાનું છે. થોડી વાર પકાવો છો, મસ્તીનો થઈ જાય ત્યાં સુધી.
હવે ગેસ બંધ કરી દેવો પડશે કારણ કે કડક થઈ જાય બધા ચાણી કડક થઈ જાય કે તો છે ને આવું તો આ ઘરનું કે પ્યોર ઘી છે દેશી ઘી 1 ચમચી નાખશે મીઠાઈ પ્રમાણે નખાય મારે મીઠાઈ એટલે ઓછી જ બનવાની છે માપનું નાખી દીધું છે 2 દી વ્રત રાખે ને કે 2 દી પૂરતી જ બનાવી પછી કોઈ છે ને ખાઈ નહીં તો પડી રહે ઓલી વખતે મેં બનાવી હતી મેં કિલો સિંગદાણા શેકી બનાવી હતી તો અડધી ખાધી હતી ને અડધી પડી ગઈ હતી એટલે દેશમાં નથી લઈ ગયા અંશ નાનો છે આપણે ગયા તે દેશમાં લેતા ગયા ખબર છે તો કાંઈ નહીં હાલો તો મસ્તીની શેકી છે હવે આપણે એને ડીશમાં ઠારી લઈએ પછી એના બટકા પાડશું તો હાલો ફેમિલી જો મસ્ત મસ્ત આપણે શેકી બનીને રેડી થઈ ગઈ છે હવે આને ઠંડી કરવા મૂકવાની છે પણ એના બટકા પાડશું એ કાલે બતાવશું કેવા બટકા પડે છે આજે તો નહીં બતાવ્યું કારણ કે આ વિડીયોમાં અત્યારે ને અત્યારે અપલોડ કરવાનો છે તો એ બેન એડિટિંગ કરશે પણ આ રિવ્યૂ તમને આપી દઉં ટેસ્ટ કરું છું 1 નંબર બની છે તમે ટેસ્ટ કરીને ટેસ્ટ કરતા તો સખાય કાંઈ નહીં હાલો મસ્ત બની છે તો બસ આજનો વિડીયો એટલો જ રાખી દઈએ ગુરુ પૂનમ છે અત્યારે અમારા સોસાયટીમાં છે ને સોસાયટી ધુવાડો બનશે બધાને મોઢું જમવા જવાનું છે પણ બેનને એકટાણું કરવાનું છે હવે ઈચ્છા હશે તો જમવા જાવું અત્યારે ભલું કરો બજરંગદાસ બાપા આપણે ઘરે રસોઈ બનાવીને જમી લઈશું જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી મોજ મસ્તી સાથે જ